હવે ગયા વખતે એટલે 1 નવેમ્બરે 19 કિલોગ્રામના જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર હોય એની અંદર 6.5 રૂપિયાનો ઘટાડો થયો હતો. દર મહિનાની પહેલી તારીખે કેટલાક બદલાવો થતા હોય છે અને હું તમને દર મહિનાની પહેલી તારીખ પહેલાં આ વિડીયો કરીને જાણકારી પણ આપું જ છું. તો આ વખતે બી આપીશ કે હવે 1 ડિસેમ્બરના દિવસે 5 જેટલી વસ્તુઓની અંદર બદલાવ થવાના છે. એમાંથી કેટલીક વસ્તુ એવી છે જે તમારી જિંદગી સાથે જોડાયેલી છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. દર મહિનાની પહેલી તારીખે એલપીજી જે ગેસ સિલિન્ડર છે એના ભાવની અંદર બદલાવ થાય છે. હવે ગયા વખતે એટલે 1 નવેમ્બરે 19 કિલોગ્રામના જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર હોય એની અંદર 6.5 રૂપિયાનો ઘટાડો થયો હતો, પરંતુ રાંધણ ગેસ છે એની અંદર કોઈ બદલાવ નહોતો થયો. તો હવે 1 ડિસેમ્બરે આ ગેસના ભાવમાં કેટલો વધારો ઘટાડો થાય છે એ જોવા મળશે. બીજો મુદ્દો એ છે કે સરકારી કર્મચારીઓ માટે યુનાઇટેડ પેન્શન સ્કીમ એટલે યુપીએસ પસંદ કરવાની જે મર્યાદા છે એની અંતિમ તારીખ 30 નવેમ્બર જાહેર કરવામાં આવેલી છે. પહેલાં આ તારીખ 30 સપ્ટેમ્બરની હતી, પરંતુ 1 મહિનો લંબાવી દેવામાં આવી. આની અંદર કોઈપણ સરકારી કર્મચારી છે એને 2 જે સ્કીમ છે એમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો છે. એક છે એનપીએસ એટલે નેશનલ પેમેન્ટ સિસ્ટમ અને બીજું છે યુપીએસ જે યુનાઇટેડ પેમેન્ટ પેન્શન સ્કીમ. આ બેમાંથી કોઈપણ એક જે છે એ સરકારી કર્મચારીએ પસંદગી કરવાની છે અને એની ડેડલાઇન 30 તારીખની છે. ત્રીજો મુદ્દો એ છે કે સિનિયર સિટીઝને પેન્શનનો લાભ મેળવવા માટે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાનું છે અને એની જે અંતિમ તારીખ છે એ પણ 30 નવેમ્બરની છે. એટલે જે સિનિયર સિટીઝન પેન્શન મેળવે છે એ 30 નવેમ્બર પહેલાં જો લાઈફ સર્ટિફિકેટ જમા નહીં કરશે તો એમનું પેન્શન અટકી શકે છે. એટલે આવા જે લાભ મેળવવાના લોકો છે એ જાણી લે કે હજુ તમારી પાસે 1-2 દિવસ છે તો લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી દેજો. ચોથો મુદ્દો એ છે કે ઓક્ટોબરની અંદર જો તમારો ટીડીએસ કપાયો હોય તો એનું સ્ટેટમેન્ટ તમારે જમા કરાવવાનું છે અને એની પણ અંતિમ તારીખ 30મી નવેમ્બર છે. પાંચમો મુદ્દો છે કે સીએનજી, પીએનજી અને જેટ ફ્યુઅલ જે હોય છે એના ભાવોની અંદર પણ વધઘટ થતી હોય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.